સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, કેસીજીના આ સંધાન પ્રોગ્રામમાં હું ડૉક્ટર કમલેશ દવે, શ્રી જે ભાલોડિયા વિમેન્સ કોલેજ રાજકોટ અને મારી સાથે પધારેલા પ્રાધ્યાપક કેતનભાઈ પોપટ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજનો આપણો વિષય છે બોમ અંતર્ગત ઇન્ડિયન ફાઇનાન્શિયલ સર્વિસીસ, એટલે કે ભારતીય નાણાકીય સેવાઓ અથવા તો ભારતીય નાણાં પ્રબંધ. સૌ પ્રથમ, નાણું અને મૂડી શબ્દ જે સામાન્ય રીતે લોકોની સમજણ એક સમાન અર્થમાં હોય છે, એને આપણે થોડીક અલગ વર્ગીકૃત કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. નાણું એ એક ચલણના સ્વરૂપમાં જ્યારે વ્યવહારમાં લેવામાં આવતું હોય ત્યાં સુધી એનો અર્થ મર્યાદિત રહે છે, પણ જ્યારે નાણું કોઈ પ્રવૃત્તિમાં રોકાય છે અને ચલણ કે રૂપિયો જ્યારે ફરતું જાય છે ત્યારે પ્રવૃત્તિઓમાંથી લોકોની વળતરની અપેક્ષાઓ, દાવાઓની ચૂકવણી અને આર્થિક વ્યવહારના સંદર્ભમાં વધતી હોય છે. એટલે કે જ્યારે નાણું ખરેખર પ્રવૃત્તિઓમાં રોકાય છે ત્યારે એ મૂડીના અર્થમાં લેવામાં આવે છે. મિત્રો, આપણને ખ્યાલ જ હશે, જી ક્રાઉથરનું મૂડીના સંદર્ભમાં એક સુંદર મજાનું વિધાન છે કે મૂડી એ ઉદ્યોગોનું લોહી કહેવાય છે, મૂડી એ ઉદ્યોગોની રુધિરાભિસરણ વ્યવસ્થા કહેવાય છે. વિજ્ઞાનમાં જેટલું અગ્નિનું મહત્ત્વ છે, રાજકારણમાં જેટલું મતનું મહત્ત્વ છે, એટલું જ આપણા આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રમાં નાણાં અથવા તો મૂડીનું રહેલું છે. નાણાં અથવા મૂડીનો વિસ્તૃત અર્થ સમજવા માટે આપણે સ્ક્રીન ઉપર જોઈશું, જેથી કરીને મૂડી અને નાણાં શબ્દોનો અર્થ પ્રવૃત્તિના સંદર્ભમાં વધુ વિસ્તારથી સમજી શકાય. સ્ક્રીન ઉપર જોઈશું. સામાન્ય રીતે નાણું અને મૂડીનું અર્થઘટન સમાન રીતે કરવામાં આવતું હોય છે. વાસ્તવમાં નાણું એ એવો સ્ત્રોત છે જેનાથી ચોક્કસ પ્રવૃત્તિઓ કરી શકાય છે અને એટલે જ નાણાકીય પુરવઠો પ્રવૃત્તિઓને કાર્યો માટે આવકનું સર્જન કરે છે. ટૂંકમાં નાણું એ અર્થતંત્ર માટે સ્ત્રોત અને પ્રવૃત્તિ બંને છે. હવે જોઈએ કે નાણાકીય સેવાઓ એટલે શું, જે આપણો આજનો મુખ્ય વિષય છે, ભારતીય નાણાકીય સેવાઓ અથવા તો ભારતીય નાણાકીય પ્રબંધ. જે સેવાઓ દ્વારા જામીનગીરીઓ ખરીદી કે વેચી શકાય, દેવું કે ભંડોળો ઊભું કરી શકાય, ધિરાણ કે રોકાણ કરી શકાય, દાવાઓની પતાવટ કરી શકાય અને મૂડી બજારનું જોખમ નિયંત્રિત કરી શકાય, તેને નાણાકીય સેવાઓ કહેવામાં આવે છે. નાણાકીય સેવાઓનું વધુ અર્થઘટન ઊંડાણપૂર્વક સમજવા માટે સૌ પ્રથમ આપણે નાણાકીય સેવાઓનું એક સામાન્ય માળખું જોઈએ. મિત્રો, નાણું એક એવી બાબત છે કે જ્યારે એક હાથમાંથી બીજા હાથમાં નાણું જાય છે અથવા તો મૂડીનો પ્રવાહ કે બચતોનો પ્રવાહ એક હાથમાંથી બીજા હાથમાં જાય છે ત્યારે સ્વાભાવિક જ એ પ્રવૃત્તિઓને પણ વેગ મળે છે અને નવા નાણાંનું સર્જન પણ આ પ્રવૃત્તિઓમાંથી થતું હોય છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સમાજના જે બે જુદા જુદા વર્ગ જે છે, આ બંને વર્ગમાં એક વર્ગ એવો છે જેને આપણે ફાઇનાન્શિયલ સિકર્સ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જેમને નાણાંની અથવા તો મૂડીની જરૂરિયાત છે. જે લોકો પ્રવૃત્તિ માટે નાણું મેળવવા કે એકત્રિત કરવા ઈચ્છે છે એ લોકોને આપણે ફાઇનાન્શિયલ સિકર્સ તરીકે ઓળખીએ છીએ, જે જરૂરિયાત ધરાવતો વર્ગ છે. અને બીજી બાજુ નાણાં જેમની પાસે પુરવઠા સ્વરૂપે કે બચત સ્વરૂપે કે ભંડોળ સ્વરૂપે સંચવાયેલું પડ્યું છે, એટલે કે જે લોકો પાસે ફાઇનાન્શિયલ સપ્લાયર્સ છે, એ લોકો સમાજના જરૂરિયાતવાળા વર્ગને પોતાની પાસે રહેલી બચતો અથવા તો જે કંઈ નાણાં ભંડોળ છે એ આપે છે અને એનાથી જરૂરિયાતવાળા વર્ગના લોકો વધુ સારી ધંધાકીય પ્રવૃત્તિઓ કે નાણાકીય પ્રવૃત્તિઓ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો નાણાંનો જે પ્રવાહ જે છે કે બચતોનો પ્રવાહ છે એ સપ્લાયર પાસેથી સિકર્સ સુધી પહોંચે છે
અને પરિણામે નાણાકીય સેવાઓને કે નાણાકીય સેવાઓના પ્રવાહને વધુ વેગ મળે છે. અને આ આંતરિક અરસપરસની નાણાકીય પ્રવાહિતાને કારણે આવકો અને નાણાકીય દાવાઓની પતાવટ અથવા તો ચૂકવણીઓ કરવામાં આવે છે. તો આપ જે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો એ નાણાકીય પ્રબંધ અથવા તો નાણાકીય સેવાનું એક સામાન્ય માળખું છે જે સપ્લાયર પાસેથી સીકર સુધી પહોંચાડવામાં આવે છે અને એને પરિણામે નાણાકીય પ્રવૃત્તિઓને નવો વેગ મળે છે. હવે આપણે જોઈએ સૌથી અગત્યનો શબ્દ જે છે બેન્કિંગ. બેન્કિંગ શબ્દનો ઉદ્ભવ જે છે એ મધ્યયુગમાં ઇટાલીમાં વેપાર ધંધા માટે એ જમાનામાં ખાસ કરીને બેન્ચ અથવા તો પાટલી રાખી અને ત્યાં લોકો બેસી અને ધંધો વ્યવસાય કરતા. જે સ્થળનો ધંધો વ્યવસાય માટે ઉપયોગ કરવામાં આવતો એટલે કે પાટલી કે બેન્ચને એ વખતે ત્યાં બેન્કો એટલે કે BANCO આવા શબ્દથી ઉદ્બોધન કરવામાં આવતું અને ત્યારબાદ બેન્કો ઉપરથી બેંક શબ્દ વધુ પ્રચલિત થયો. આ જ પ્રમાણે જર્મન ભાષામાં બેક શબ્દ આવે છે જે BACK જેનો અર્થ આપણે સંયુક્ત મૂડી ભંડોળ એમ કરવામાં આવે છે. તો જુદા જુદા પ્રકારના આવા અલગ અલગ શબ્દોમાંથી પ્રાચીન સમયમાં બેંક શબ્દનો ઉદ્ભવ થયેલો હતો. બેંક શબ્દ એ માત્ર પ્રવૃત્તિના સંદર્ભમાં જ નથી, બેંકની સાથે જે કંઈ પ્રવૃત્તિઓ જોડાયેલી છે અથવા તો બેંક દ્વારા કે બેંકના માધ્યમથી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને આપણે બેન્કિંગ કહીએ છીએ. હવે આપણે જોઈએ વિવિધ નાણાકીય સેવાઓ. નાણાકીય ધારો 1964ની કલમ 65(10) મુજબ બેન્કિંગ કે નોન બેન્કિંગ કંપની અથવા નાણાકીય સંસ્થાઓ જે નીચે મુજબની સેવાઓ પૂરી પાડતી હોય અથવા જેમના દ્વારા નીચે મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય તેનો સમાવેશ નાણાકીય સેવાઓમાં કરવામાં આવે છે, જેને આપણે બેન્કિંગ પ્રવૃત્તિઓ અથવા તો બેન્કિંગ તરીકે ઓળખાવી શકીએ. જેમાંની મુખ્ય વિવિધ નાણાકીય સેવાઓ આ મુજબ છે. સૌ પ્રથમ, જ્યારે કોઈ પણ જામીનગીરી, સ્થાવર મિલકત કે ભાડાપટ્ટે લેવાતી મિલકત માટે ગિરોખત દ્વારા અપાતી લોન, આ નાણાકીય સેવાનું 105 છે. ત્યારબાદ ક્રેડિટ કાર્ડ સર્વિસ, જામીનગીરીઓને વિદેશી ચલણની ફેરબદલી અથવા તો આ પ્રવૃત્તિ માટે અપાતી ફી કે દલાલી છે એનો સમાવેશ પણ વિવિધ નાણાકીય સેવા અંતર્ગત કરી શકાય. ચોથા ક્રમે આવે છે મર્ચન્ટ બેન્કિંગ. મિત્રો, આ એક ખ્યાલ બહુ સમજવા જેવો છે જે આગળ આપણા આજના આ કાર્યક્રમમાં, આજના લેક્ચરમાં હું તમને વિસ્તારથી ફરીથી સમજાવીશ. અત્યારે આપણે માત્ર એક ઔપચારિક ચર્ચા મર્ચન્ટ બેન્કિંગ તરીકે કરીએ છીએ. વિસ્તૃત સમજૂતી આગળ ફરીથી એની આવશે. કોઈ પણ જામીનગીરી કે સ્થાવર મિલકત ભાડાપટ્ટે લેવાતી મિલકત માટે ગિરોખત દ્વારા અપાતી લોન, ક્રેડિટ કાર્ડ સર્વિસ, જામીનગીરીઓને વિદેશી ચલણની ફેરબદલીની દલાલી અથવા ચૂકવવામાં આવતી ફી, મર્ચન્ટ બેન્કિંગ ઉપરાંત પોર્ટફોલિયો મેનેજમેન્ટ, ફંડ મેનેજમેન્ટ, પેન્શન ફંડ મેનેજમેન્ટ અને ટ્રસ્ટની સેવાઓ, કંપની, સમૂહ કે વ્યક્તિ, રોકાણકારોને ફંડની યોગ્ય વ્યવસ્થા માટે તેમજ કંપનીના સંયોજન કે હસ્તાંતર માટે આપવામાં આવતી સેવાઓ અને અંતિમ સેવા જોઈએ તો માહિતીની ફેરબદલી અને જોગવાઈ અને માહિતીના પૃથ્થકરણની જે કંઈ સેવાઓ છે આ તમામ સેવાઓનો સમાવેશ આપણે નાણાકીય સેવાઓમાં કરી શકીએ અથવા તો નાણાકીય પ્રબંધ તરીકે ઓળખાવી શકીએ. તો ભારતની જે કોઈ નાણાકીય સંસ્થાઓ છે કે બેન્કો છે, આ બેન્કો દ્વારા અમને એમના જે અધિકારીઓ છે, એમના જે નિષ્ણાંતો છે એ ધંધાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે અને રૂપિયાનું કે નાણાંનું સતત પ્રવૃત્તિઓમાં રૂપાંતર થાય આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, દરેક બેંક, રિઝર્વ બેંક અને દરેક નાણાકીય સંસ્થાઓ સતત રૂપિયાને અને મૂડીને ફરતી રાખે છે જેથી કરીને આપણા ભારતના અર્થતંત્રને વધારેમાં વધારે નાણાકીય સેવાઓનો લાભ મળી શકે. તો મિત્રો, આ મુખ્ય નાણાકીય સેવાઓની ચર્ચા થઈ. હવે આપણી સાથે આજે પધારેલા ભાલોડિયા વિમેન્સ કોલેજના પ્રાધ્યાપક કેતનભાઈ પોપટને હું વિનંતી કરીશ કે નાણાં પ્રબંધના ઘટકો અને એનું જે સ્ટ્રક્ચર છે એ વિશે આપણને ઊંડાણપૂર્વકનો ખ્યાલ આપશે. કેતનભાઈ પોપટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામમાં આપ સર્વનું સ્વાગત છે. નાણાકીય સેવાનું માળખું અને ઘટક એ સંદર્ભમાં સૌથી પહેલાં આપણે ટેલીટોક ઉપર સ્ટ્રક્ચર છે, ચાર્ટ છે, ચાર્ટને આપણે સૌથી પહેલાં જોઈએ.
ભારતીય નાણાં પ્રબંધના ઘટકો. સૌપ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે, નાણાં પ્રબંધ એટલે શું? નાણાં પ્રબંધ એટલે નાણાં મેળવવા કે નાણાં પ્રાપ્ત કરવા. હજી સેજ મોટું કરી નાખો. ભારતીય નાણાં પ્રબંધના ઘટકોના સંદર્ભમાં સૌપ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે, નાણાં પ્રબંધ એટલે શું? નાણાં પ્રબંધ એટલે નાણાં મેળવવા કે નાણાં પ્રાપ્ત કરવા. તેને નાણાં પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. નાણાં પ્રબંધના સંદર્ભમાં જોઈએ તો મુખ્ય 4 ઘટકો છે. સૌપ્રથમ છે નાણાકીય સંસ્થાઓ, ત્યાર પછી છે નાણાં બજારો, નાણાકીય સાધનો અને નાણાકીય સેવાઓ. 4 ઘટકો પૈકી સૌપ્રથમ આપણે નાણાકીય સંસ્થાના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ. જે સ્ક્રીન ઉપર નાણાકીય સંસ્થા એટલે શું તે સ્ક્રીન ઉપર આપણે જોઈએ. નાણાકીય સંસ્થા બેઝિકલી નાણાકીય સંસ્થાને બીજી રીતે ધંધાકીય સંચાલક તરીકે પણ ઓળખી શકાય છે કે જેઓ બચતોનું એકત્રીકરણ કરી તેને ધંધાકીય હેતુસર અથવા ઉત્પાદકીય હેતુસર સક્રિય બનાવવાની કામગીરી કરે છે. એટલે અહીં નાણાકીય સંસ્થાઓ મૂળભૂત રીતે ધંધાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થાઓ જ છે, જેને આપણે ધંધાકીય સંચાલક તરીકે પણ ઓળખી શકીએ છીએ, જે બચતો એકત્રિત કરે છે અને એને ઉત્પાદકીય હેતુસર તેને ઉત્પાદનના હેતુ માટે વાળે છે. આમ શાખ કે ધિરાણ પૂરું પાડવાની ભૂમિકા નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આગળ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ શાખ અને ધિરાણ એટલે શું. પણ પહેલો પ્રશ્ન આપણા માટે એ ઉદ્ભવે મિત્રો કે નાણાકીય સંસ્થાઓ બિન નાણાકીય સંસ્થાઓ કરતાં કઈ રીતે અલગ પડે. તો નાણાકીય સંસ્થાઓ એ બિન નાણાકીય સંસ્થાઓ. બિન નાણાકીય સંસ્થાઓ એટલે જે લોકો ઔદ્યોગિક ક્ષેત્રે કે વાણિજ્ય ક્ષેત્રે પ્રવૃત્ત હોય તે બિન નાણાકીય સંસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે લોકોનું કાર્ય પ્રવૃત્તિ, વેચાણ, ઉત્પાદન વગેરે હોય છે. જ્યારે નાણાકીય સંસ્થાઓનું કાર્ય કે પ્રવૃત્તિ નાણાકીય બાબતના સંદર્ભમાં હોય છે. એટલે વ્યવહારના દૃષ્ટિકોણથી એ બંને જુદું પડે છે. નાણાકીય સંસ્થાઓ નાણાકીય મિલકતો, જો એકાઉન્ટિંગ ટર્મિનોલોજી એટલે કે નામાની પરિભાષામાં જોઈએ તો નાણાકીય મિલકતો એટલે સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવાતી વિગતો કે જેમાં અનામત, લોન, જામીનગીરી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે બિન નાણાકીય સંસ્થાઓ કે જે મુખ્યત્વે વાસ્તવિક મિલકતો જેવી કે સ્થાવર મિલકત, માલ સ્ટોક વગેરે પ્રકારની મિલકતો સાથે સંબંધિત છે. એટલે કે બિન નાણાકીય સંસ્થાઓને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી એકાઉન્ટિંગ ટર્મિનોલોજીમાં એટલે કે નામાની પરિભાષામાં સરવૈયાની જવાબદારી બાજુ દર્શાવાતી વિગતો તરીકે દર્શાવી શકાય. ફરીથી એક વખત આપણે જોઈએ તો નાણાકીય સંસ્થાઓને બિન નાણાકીય સંસ્થાઓ એટલે કે જે ઔદ્યોગિક ક્ષેત્રે કે વાણિજ્યક એટલે કે વેપાર ક્ષેત્રે રોકાયેલી હોય તે એના વ્યવહારથી અલગ પડે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ છે એની બેઝિકલી પ્રવૃત્તિ, મૂળભૂત પ્રવૃત્તિ અનામત, લોન, જામીનગીરી એનું સર્જન કરવું, અને જ્યારે બિન નાણાકીય સંસ્થાઓ છે એ વાસ્તવિક મિલકતના સર્જન સાથે સંકળાયેલ છે. નાણાકીય સંસ્થાઓ અને બિન નાણાકીય સંસ્થાઓ આટલી વસ્તુનું અર્થઘટન કર્યા પછી આપણા માટે પ્રશ્ન એ ઉદ્ભવે કે નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ કેવી રીતના થઈ શકે. નાણાકીય સંસ્થાઓનું વર્ગીકરણ સૌથી પહેલાં એની પ્રાથમિક પ્રવૃત્તિના આધારે કરવામાં આવે છે. પહેલી વસ્તુ પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું? જે તે સંસ્થાએ પોતાના હેતુના સંદર્ભમાં
જે પ્રવૃત્તિને પ્રાધાન્ય આપેલ હોય તેને પ્રાથમિક પ્રવૃત્તિ તરીકે આપણે ઓળખી શકીએ. આમ નાણાકીય સંસ્થાઓનું અલગ અલગ સંસ્થાના દૃષ્ટિકોણથી જો વર્ગીકરણ જોઈએ તો સૌપ્રથમ પ્રાથમિક પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિની અગ્રતા અનુસાર વર્ગીકરણ. ત્યાર પછી જો એને બીજી રીતે આપણે વિચારવું હોય તો ગ્રાહકો સાથેના પ્રણાલિકાગત વ્યવહારો. ગ્રાહકો નાણાકીય સંસ્થાના સંદર્ભમાં વિચારીએ તો નાણાકીય સંસ્થા માટે ગ્રાહકો બચત કરતા અને ધિરાણ મેળવનાર એ બંનેને નાણાકીય સંસ્થાના ગ્રાહકો તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક બાબત બહુ સ્પષ્ટ કરી દઈએ. બચત કરતા અને ધિરાણ મેળવનાર અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી થોડો અર્થ જુદો દર્શાવે છે. બચત કરતા અને ધિરાણ મેળવનારને અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી રોકાણકર્તા તરીકે ઓળખવામાં આવે છે, જેને સામાન્ય અર્થમાં ધિરાણ મેળવનાર તરીકે ઓળખીએ છીએ. જેમ કે કોઈ એક વ્યક્તિ છે કે જેની પાસે અમુક રકમની બચત છે. હવે એ બચત જો એ ધંધામાં રોકે તો એ રોકાણકર્તા થશે, અથવા એ જો કોઈ બીજી વ્યક્તિને ધિરાણ આપશે તો જે વ્યક્તિ મેળવશે એ ધિરાણ મેળવનાર તરીકે ઓળખવામાં આવે છે. આમ નાણાકીય સંસ્થાના સંદર્ભમાં જોઈએ તો કોઈ એક સામાન્ય વ્યક્તિ અથવા કોઈ એક નાગરિક તરીકે આપણે જેને ઓળખીએ તો તે નાગરિક અથવા સામાન્ય વ્યક્તિ પોતાની બચત સંસ્થા પાસે મૂકે છે અને સંસ્થા પાસેથી જે વ્યક્તિ જરૂરિયાતવાળી હશે તે રકમ મેળવશે, જેને આપણે ધિરાણ મેળવનાર કહીએ છીએ. અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી રકમ મેળવનારનો મૂળભૂત હેતુ ધંધાકીય હોય છે, એટલે કે ધંધાની અંદર રોકાણનો હેતુ હોય છે. આમ ધિરાણ મેળવનાર એટલે રોકાણકર્તા કહી શકાય. આમ જો ગ્રાહકોના પ્રણાલિકાગત વ્યવહારો એટલે નાણાકીય સંસ્થાના જે શરૂઆતના વ્યવહારો અથવા પ્રાથમિક વ્યવહારો જે આપણે કહીએ છીએ તે જ પ્રણાલિકાગત વ્યવહારો તરીકે આપણે ઓળખી શકીએ. અને ગ્રાહકો સાથેના વિશિષ્ટ સંબંધની આવડત, આ ત્રણ દ્રષ્ટિ